આપણે પહોંચી ગયા છીએ ભાભેન પિઝા ખાવા માટે. આપણે ફૂલ ફેમિલીમાં આવી ગયા છે. અમારા ધાર્મિક ભાભી બધા બહુ ભૂખ લાગી છે તો બધા હવે લેવા જ મળશે. હેલો મિત્રો, સીતારામ. સ્વાગત છે ફરીથી તમારું એક નવા વ્લોગમાં. તો અત્યારમાં આપણે સરસ મજા નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે અને કામ કરવાનું બધું બાકી છે. હજી તૈયાર થયા છે. મેહુલ હજી નાસ્તો કરીને ગયા છે. અને અહીંયા જો ટાંકો છલકાણો છે. પાણી જો કેવું આવે છે. જો ટાંકો છલકાણો જો દેખાય પેલો ઉપર એના મોટર પગ ચાલુ મૂકી દીધી છે તો ટાંકો છલકાણો છે. ચાલો આપણે અગાસી પર જોઈએ ટાંકો છલકાઈ ગયો. જો કેવું પાણી આવે છે જો બતાવું. આમ જો ટાંકો છલકાઈ ગયો છે. કેટલું પાણી આવે છે ઉપરથી. અને આખા અગાસીમાં જો પાણી પાણી થઈ ગયું. કેટલું પાણી વેસ્ટ ગયું અત્યારમાં. કોઈ દિવસ આવું થતું નથી. આજ પહેલી વાર થયું છે. ટાંકો કોઈ દી છલકાતો નથી. આજ ખબર નહીં પહેલી વાર આવું થયું. નકર તો અમારે ઓટોમેટિક છે. ઓટોમેટિક મોટર બંધ થઈ જાય છે. આજ બંધ નથી થઈ કે પાણી એવું વગાડ્યું છે. આમાં કેટલું બધું પાણી છે. અને એમાં ધાર્મિક ભાઈની અત્યારમાં નીચે રમવા વ્યા ગયા છે. અને ફ્રેન્ડ સાથે જો અહીં ગયા કશે. અને મેહુલ જો ગાડી લઈને નીચે જાય છે. મેહુલ ગાડી લઈને જાય છે અત્યારમાં. અને નીચે જો અત્યારમાં ફૂલના હાર ને એવું બધું બનવા માંડ્યું છે. અને અમારે ઓલી સાઈડ જો લાકડા કાપવાનું ને એવું કામ હાલે છે. આપણે અત્યારમાં આવી ગયા છીએ અગાસી પર. ટાંકો છલકાતો તો આવી ગઈ અગાસી પર. જો અત્યારમાં પતંગ છોકરાની હલવાઈ ગઈ. છોકરાને પતંગ કાઢી દઈએ. છોકરા જો અત્યારે અગાસી પર પતંગ ચડી ગયા છે. અને ધાર્મિક ભાઈ ગમે એ વસ્તુ અગાસી પર લઈને જો બધું મૂકીને વયા જાય. જો અહીંયા પાણીની બોટલ મૂકીને વયા ગયા. અહીંયા જો કાતર ને એવું બધું મૂકીને વયા ગયા છે. અહીંયા જો પતંગની થેલીને બધું મૂકીને વહી ગયા. ધાર્મિક ભાઈ ગમે એ વસ્તુ લઈને આવે ને બધું મૂકીને વયા જાય. આપણે વાહે આટો તો મારવો જ પડે. બહુ લાપરવાહ છે એમાં ધાર્મિક ભાઈ. અમારું ઓમભાઈનું કામ બહુ વ્યવસ્થિત છે. ઓમભાઈ અમારું કાંઈ આમથી ન કરવું. જે વસ્તુ લઈ જાય ને બધું લઈને આવે. તો ચાલો આપણે ઘરે જઈશું. તો દાદરમાં પાણી થઈ ગયું છે. અને હજી ટાંકો છલકાવાનું બંધ નથી થયું. મેં ઓલ બંધ કરીને તો વયા ગયા. અને અગાસી પર છોકરા હતા તો એનો બ્લોગ બનાવ્યો તેને મજા આવી ગઈ કે માસી અમને બ્લોગમાં લેજો એમ. છોકરા ખુશ થઈ ગયા. ઘરનું કામકાજ પતાવી નવરા થઈ ગયા ને હવે બનાવું છું આમળાનું જ્યુસ. જો આમળા સરસ મજા મેં લઈ આવ્યા પણ હમણાં મજા બગડી ગઈ હતી. અને પછી છોકરાને સવારમાં જ્યુસ બનાવવાનો ટાઈમ ન રહેતો. મેં અત્યારમાં આમળાનું જ્યુસ બનાવી નાખું તો અમને ધાર્મિક સવારનું કંઈ ખાધું નથી. સમય આવે ને એટલે પહેલાં જ્યુસ દઈ દે. કેમ કે આજ ટ્યુશનમાં ગયા હોય તો ટ્યુશનમાંથી જાય ને એટલે 10 વાગે ને વહી આવે. તમે જે 10 વાગે આવે ને તો સવારમાં કંઈક દૂધ ને એવું પી નથી ગયા, કંઈ નાસ્તો કરી નથી ગયા. સવારમાં લાડવા ઓલા બનાવ્યા હતા ડ્રાયફ્રૂટના. એ લાડવા ખાઈને ગયા છે. ખાલી એક લાડુડી ખાધી છે. તમે અત્યારમાં જ્યુસ બનાવી નાખું તો આવે ને તો પેલા ફટાફટ જ્યુસ દઈ દો. અને આ જ્યુસ છે ને હમણાં કોઠે પીવું બહુ સારું. નાની પછી મારે ચટણી હોતાને બનાવી છે. અને ચટણી બનાવીશ ને તો હું ચટણીનો વિડીયો હું તમને યુટ્યુબમાં મારી ચેનલમાં મળી જશે. પ્રજ્ઞા કુક એન્ડ બ્લોગ શોર્ટ્સ. અને બીજી ચેનલ છે એમાંય મળી જશે પ્રજ્ઞા શોર્ટ્સમાં. જો કે ઓલરેડી એક વિડીયો છે શોર્ટ્સનો તો એ તમારે જોઈ લેજો. મસ્ત ચટણી બને. તો જો આપણે લીલા ધાણા ને એવું લાવીને ધોઈને સૂકવી દીધું છે. તો આજે ચટણી બનાવી નાખશું. આજે જ બનાવી નાખશું. ટાઈમ રહેશે ને તો. જો કોઈ મહેમાન નહીં આવે, મારી બેન નહીં આવવાના છે કદાચ આવે તો આજ નહીં થાય. નકર પછી આજે જ બનાવી નાખશું. તો ચાલો આપણે અત્યારે પેલા આમળાનું જ્યુસ ને એવું બધું બનાવી નાખી દે. ઓમભાઈ ધાર્મિક ભાઈ આવી જાય. અને આમળાનું જ્યુસ કેવી રીતે કાઢવું એ તમારે જોવું હોય તો આપણી ચેનલ છે એમાં તમને આમળા જ્યુસનો વિડીયો પણ મળી જશે. ગયા વર્ષના છે. આ વર્ષે તો જે એક વાર જ બનાવી તો પહેલી વાર જ્યુસ બનાવું છું આમળાનું. આ વર્ષે તો શરૂઆત જ આજથી થઈ છે. તબિયત બગડી ગઈ એટલે નકર તો કેદુની શરૂઆત થઈ જાય. અને આમળાની સિઝન આવે એટલે મારા ઘરમાં આમળાનું જ્યુસ તો અઠવાડિયામાં 2-3 વાર તો હોય જ તે. આ વખતે નથી બનાવ્યું. નકર તો આમળાનું જ્યુસ કેદુનું શરૂ થઈ ગયું હોય. આમળાનું જ્યુસ, આમળા ચટણી બધું શરૂ થઈ ગયું હોય. ચાલો આપણે આમળાનું જ્યુસ બનાવી નાખીએ. હમણાં ઓમભાઈ ધાર્મિક ભાઈ આવી જશે. આજ તો મિક્સરમાં કાઢી નાખવાનું. નકર તો હું ખમણીને કાઢું પણ આજ મિક્સરમાં તે કાઢી નાખવાનું છું. તો પહેલાં કટકા કરીને આપણે મિક્સરની જારમાં છે ને એને ક્રશ કરી નાખશું. અને પછી જ્યુસ કાઢી લઈશું. ને આપણે નેચરલ જ્યુસ જ કાઢો. અંદર પાણી કાંઈ નથી નાખી. લીલા ધાણા અંદર એડ કરીશ. કેમ કે લીલા ધાણા છે ને છોકરા ન ખાય. એટલે લીલા ધાણા આમાં એડ કરું તો સારું ફાયદાકારક. એટલે લીલા ધાણા, સંચળ પાવડર ને આમળા એ ત્રણે મિક્સ કરીને આનું જ્યુસ બનાવી નાખશું. તો આપણે જો સરસ મજાનું આમળાનું જ્યુસ કાઢીને તૈયાર કરી નાખ્યું છે. નાનો વિડીયો જોવો હોય તો કાલ કે પરમ તમને આનો વિડીયો મળી જશે. આપણી ચેનલ પર વિઝિટ કરજો. તો આપણે ટેસ્ટ કરી લઈએ. એકદમ મસ્ત અને પ્યોર જ્યુસ આપણે ઘરે બને. અને આ જ્યુસ પીવાના ફાયદા ઘણા છે. તમારે વાળ કાળા થાય, સ્કિન પર ગ્લો કરે અને ક્યારેય બીમાર ન પડે. શિયાળાના 4 મહિને આપણે આમળાનું જ્યુસ તો પીવું જ પડે. મતલબ ડેઈલી ન પીવાનું હોય પણ આપણે અઠવાડિયામાં 2 વાર તો ફરજિયાત પીવું જ તે. અને સાથે આપણે આમાં ધાણા, મરી પાવડર અને સંચળ પાવડર નાખ્યું છે. અને પછી જ્યુસ બનાવ્યું છે. તમે જોઈ શકો છો આપણું જ્યુસ કેટલું મસ્ત બની તૈયાર થઈ ગયું છે. તો ચાલો બધા જ્યુસ પીવા. આપણે પી લઈએ. રસોઈ કરી નવરા થઈ ગયા. ધમુભાઈ જો નીચે આવીને રમીને સુઈ ગયા.
જય મોહિની એમને હોઈ ગયો કેમ કે સવારના એમને રમતો હતા ટ્યુશનમાંથી આવ્યો ત્યારના એમને ક્રિકેટ એમને ઘડીક પતંગ ચગાવી અત્યારે ભાઈ થાક્યા પાકા હોઈ ગયા જમવાનું બાકી રહી ગયું તમારા ઓમભાઈ જમવા બેસી ગયા છે અને અહીંયા જો ધાણા ને એવું બધું સૂકવી દીધું છે તો ચાલો આપણે પણ ઘડીક વાર આરામ કરી લઈશું ત્યાં મેહુલ પણ આવી જાય ઘડીક વાર હોઈ જાય બપોર વચ્ચે તો મેહુલ હમણાં થોડી વાર થશે ત્યાં આવશે પછી એને જમવાનું દઈ દઈ અને ધાણા ને બધું હોઈકું તો જાગીને બધું કામ કરી નાખશું ધાર્મિકભાઈ જેમાં વગરના સુઈ ગયા હતા તો અત્યારે તો ધાર્મિકભાઈ જાગ્યા છે ધાર્મિકભાઈ માટે અત્યારે ભાખરી બનાવો તો ભાખરીનો લોટ બાંધી દો છે ને તાવડી ગરમ મૂકી દીધી છે અને હવે ધાર્મિકભાઈને આપણે જમવા આપી દઈએ ભાખરી બનાવીને ધાર્મિકભાઈ બાર બેટ દડે રમે છે ધાર્મિકભાઈ જાગે એટલે મારે ધાર્મિકભાઈ બેટ દડે રમવાનું શરૂ થઈ જાય જો અને જબ પગે વગાડીને આવ્યા છે ધાર્મિકભાઈ જો ગોઠણે વગાડ્યું છે કાલ હું રમતો દમું ટીપુ તો હું ભાઈ ટીપુ રમતા હતા ને ગોઠણે વાગ્યું છે ગોઠણ જરાક સોલાઈ ગયો થોડુંક અમથું વાગ્યું છે ધાર્મિકભાઈને તો ચાલો આપણે ધાર્મિકભાઈ આટલું ભાખરી બનાવી નાખીએ ધાર્મિકભાઈને જમવાનું આપી દીધું ને ધાર્મિકભાઈ વાગ્યા પતંગ ચગાવવા હવે આપણે જવાનું છે બહાર તો ચાલો આપણે હવે તૈયાર થઈ જઈએ તે ધાર્મિકભાઈ આવી જાય થોડુંક અંધારું થઈ ગયું લાઈટ આપણે કરી નાખી તૈયાર થશે મેહુલ તો તૈયાર થઈને નીચે વયા ગયા છે તો હવે આપણે તૈયાર થઈ જઈએ અને પછી હજી મેહુલ ક્યાં લઈ જાય ખબર નહીં તો ચાલો આપણે ફટાફટ તૈયાર થઈએ ને ધાર્મિકભાઈને ઓમભાઈ બોલાવા ગયા છે તો મને રેડી થઈને પછી આપણે નીકળીએ તો ચાલો વિડીયો આગળ સુધી બનાવી રહેજો જોજો મેહુલ ક્યાં લઈ જાય છે ધાર્મિકભાઈ આવશે તો ઠીક છે ને ત્યારે હું મેહુલ બે જ જવાના છે મેહુલની ઈચ્છા તો પૂરી છે કે અત્યારે અમે બે જણા જ જાય ઓમ ને ધાર્મિક એક નહીં એમ પણ મને છોકરા વગર ન ગમે એટલે મેં ધાર્મિકભાઈને એકને લેતા જાય તો ધાર્મિકભાઈ આવે તો ઠીક છે ને ત્યારે હું મેહુલ જશું તો ચાલો આપણે ફટાફટ રેડી થઈ જઈએ તો આપણે અત્યારે રેડી થઈ ગયા છે ને અમારા ધમુભાઈ જો રેડી થાય છે હું ધમુભાઈ બે જાય છે ને અમારા ઓમભાઈ કરે રહેશે કેમ કે ઓમભાઈને અત્યારે એક્ઝામ હોય એટલે ઓમભાઈને વાંચવાનું હોય તો હું ધાર્મિકભાઈને પપ્પા જાય છે અને ઓમભાઈ ઘરે રહેશે તો ચાલો આપણે રેડી થઈ ગયા તો હવે નીકળીએ ચલો તો આપણે તૈયાર થઈને બેસી ગયા છે ગાડી પર આમાં ધાર્મિકભાઈ જો પાછળ બેસી ગયા છે કેમ ધમુભાઈ ધમુભાઈને આજ રજા છે રવિવારની રજાની મજા કા ધમુભાઈ અને મેહુલ જો ગાડી ચલાવે છે અને આજે રવિવાર છે એટલે થોડુંક ટ્રાફિક હશે અહીંયા તો હવે આપણે નીકળી ગયા છે થોડુંક તોય નીકળવા મોડું થઈ ગયું અમારું ઓમભાઈ ને ઘરે રહેવાનું હતું એટલે થોડુંક એનાટું રસોઈ એવું બનાવી દીધું એટલે મોડું થઈ ગયું નીકળવાનું તો હવે થોડુંક અંધારું થયું છે પણ અત્યારે શિયાળો છે એટલે થોડુંક અંધારું થઈ જાય શિયાળામાં વહેલા હાર 5-6 વાગે તે તો અંધારું થવા માંડે અને આજે અહીં પછી રવિવારી ભરાય એટલે વધારે ટ્રાફિક લાગે છે આપણે પહોંચી ગયા છીએ બાબેન પિઝા ખાવા માટે મેં ઓલા અહીંયા બાબેન પિઝા ખાવા માટે લઈ આવ્યા છે ને અહીંયા જો અમારા ભાભી ને બધા આવી ગયા છે ને હવે ધમુભાઈ કશ્યપભાઈ આગળ ઉભા રહીને અહીંયા ટ્રાફિક જુઓ આપણે સ્પેશિયલ બાબેન પિઝા ખાવા માટે આવ્યા છે ને અહીંયાનું ટ્રાફિક બહુ છે ને અમારા કપુભાઈ કશ્યપભાઈ સોરી ધાર્મિકભાઈ ને અમારા કશ્યપભાઈ ઉભા રહી ગયા છે હેલો મિત્રો આપણે આવ્યા છીએ બાબેન પિઝા ખાવા મારા આંટી મમ્મી પપ્પા અને ધાર્મિકભાઈ બધા આવ્યા શું કરવા છે પૈસા વેફર ખાવા વેફર ખાવીશ કેમ એકલો જ છો એકલો છો મમ્મી પપ્પા નથી સાથે કેમ ક્યાં ગયા મમ્મી પપ્પા ક્યાં ગયા પપ્પા મારી ગયા મમ્મી ભાગી તો તું એકલો જ છો ભાઈ સાથે રહેશો તો અત્યારે ક્યાં રહેવાનું કે ખાલી વસ્તી અહીંયા બાબેનમાં તે બહુ ઠંડી છે આમાં જો આવીને બધા સ્વેટર પહેરી લીધા ને આમાં ધમુભાઈ ને સ્વેટર પહેરી આવ્યા જો ધાર્મિકભાઈ સ્વેટર પહેરીને આવી ગયા જો અને અહીંયા એના મોટા મમ્મી તો જો સ્વેટરની નાક પાડતા હતા સ્વેટર લઈ લીધું છે હવે ઠંડી જેવી છે એટલે બધા સ્વેટર નહોતા પહેરવાના ને પાછા આવીને પહેરી લીધા બધાએ પહેલાં એમ હતું કે નથી સ્વેટર પહેરવા નથી એવી ઠંડી લાગતી પણ પછી ઠંડી જેટલી લાગતી હતી તો સ્વેટર બધાએ પહેરી લીધા અને હજી ટ્રાફિક હળવું નથી પડ્યું ટ્રાફિક હજી બહુ છે વેઇટિંગમાં આપણે વારો છે અને આપણે અહીં વેઇટિંગમાં થોડુંક વધારે ઊભું રહેવું પડશે એવું લાગે છે આપણે અહીંયા પિઝા ખાવા આવી ગયા છીએ વેઇટિંગ એરિયામાં બેઠા છીએ જ્યારે વારો આવે ત્યારે આપણે જાશું પોણી કલાકથી વેઇટિંગમાં બેઠા છે જીવારો થયો ને અહીંયા જો બધા લાઈનમાં બેસી ગયા છે ભાભી ને ઓલા છોકરા પણ છે અને અહીંયા જો આપણા સુરતી બધા આવી ગયા છે બધા સુરતના જ છે હા તો બધા જ વેઇટિંગમાં બેઠા છે કપુભાઈ ને ધમુભાઈ થાકી ગયા હતી તો હજી ક્યાં બેસી ગયા નીચે બેસી ગયા બધાની જગ્યા બદલાઈ નાખી પણ હજી વારો થયો તો હજી ખબર નહીં કેટલું વેઇટિંગ કરવું પડે ફાઇનલી આપણે 1-1.5 કલાક વેઇટિંગ કર્યું ને આપણે આવી ગયા છીએ ને આપણે પહેલાથી જ ઓર્ડર આપી દીધો હતો એટલે પહેલાં આપણે સ્ટાર્ટર આવી ગયા છે ને સ્ટાર્ટરમાં આપણે લીધી છે ગાર્લિક તો ગાર્લિક આવી ગઈ છે ને હવે આપણે ગાર્લિક બધાને ટેસ્ટ કરવા દઈશું કેમ કે પહેલાં એક જ આપણે ગાર્લિક લીધી હતી સ્ટાર્ટર માટે તો બધા ટેસ્ટ કરશે ને પછી ભાવશે ને તો આપણે બીજું મંગાવશું અને આ છે મારા જેઠાણી અને મારા જેઠ અને સાથે એનો છોકરો છે નાનો કશ્યપ આવ્યો છે કશ્યપને તમે બધા ઓળખો જ છો તો આજે મયુરભાઈને અને ભાભીને અમે સાથે લઈને આવ્યા છે મેહુલના મોટા ભાઈ અને ભાભી છે તો આજે અમે ફૂલ ફેમિલીમાં પિઝા ખાવા માટે પહોંચી ગયા છે બાબેન અને અમારા ઓમભાઈ અને રક્ષિતભાઈ બે ભાઈ નથી આવ્યા તમે જોઈ શકો છો કેટલું ટ્રાફિક છે બહુ જ ટ્રાફિક છે ને અમારા પિઝાનો ઓર્ડર આપ્યો પણ પિઝા હજી આવ્યા નથી તો મેં કીધું આ બધાનો વિડીયો ઉતારી લઉં ત્યાં સુધીમાં
ત્યાં આપણા પીઝા આવી જાય. તો ખૂબ જ ટ્રાફિક છે, બહુ જ ટ્રાફિક છે. અને ધાર્મિક ભાઈને એના પપ્પાને બહુ ભૂખ લાગી, કેમ કે ધાર્મિકે સવારનું ખાધું જ નથી, કાંઈ દૂધે નથી પીધું. સવારમાં આમળાનું જ્યુસ પીધું હતું, તો ભાઈને બહુ ભૂખ લાગી હતી, ઉતાવળ કરતો હતો. અને મેહુલ પછી કહેતા હતા ઘડીક શાંતિ રાખ, એટલે હમણાં આવી જશે. તો જો આમાં ધાર્મિક ભાઈ વાટ જોઈને બેઠા છે કે ક્યારે પીઝા આવે એમ. અને ઓમભાઈને અને રક્ષિતભાઈને બેન લાઇબ્રેરી વાંચવા જવાનું હતું ને બેને હવે એક્ઝામ આવે છે, એટલે એ બે ભાઈને નહોતા લાવ્યા. તો આ છે અમારું બે ભાઈનું ફેમિલી, ફૂલ ફેમિલી. બે છોકરા જ નથી, બાકી તમે બધા આવી ગયા. અને આમે તમે બે ભાઈઓ જ છે, બેન ને એવું કાંઈ નથી. તો મેહુલ નાના છે અને મયુરભાઈ મોટા છે. તો આપણા પીઝા જો આવી ગયા છે. તો હવે ત્યાં આપણે બાબેનમાં એવું છે કે પીઝા એ લોકો ખુદ જ સર્વ કરી દે. તો આપણે પહેલાં 2 પીઝાનો ઓર્ડર આપ્યો હતો અને બાબેને આપણે પહેલી જ વાર આપણે પીઝા ખાવા ગયા છે. ને મેહુલ બહુ વખાણ કરતા હતા, કીધું હાલો જઈ આવી. તો બધા એને પીઝા સર્વ કરી દીધા છે. ને ભાભી જો ફોન જોવે છે, ને ધમુભાઈ ને કશ્યપભાઈ લેવા જ મળ્યા છે. ને મેહુલે તે ફટાફટ લેવા મળ્યા છે. ને આ આપણે બીજો પીઝો લીધો હતો. તો આ પીઝો બહુ નવીન હતો, તો કીધું ચાલો ટ્રાય કરીએ એમ. તો પીઝો ટ્રાય કર્યો પણ બહુ મજા આવી. અને ધાર્મિકભાઈને અને કશ્યપભાઈને બહુ મજા આવી ગઈ. અને એ તો લેવા જ માંડ્યા છે એમ. અને છેલ્લે આપણે પીઝા મંગાવ્યો ને બફેલો પીઝા હતા. ધાર્મિકભાઈએ સોસનો ઢગલો જ કરી દીધો. તો આપણે અત્યારે આવ્યા હતા બાર ડોલીમાં, બાબેન છે ત્યાં પીઝા ખાવા સ્પેશિયલ આવ્યા હતા. અને આપણે પીઝા ખાઈને આવી ગયા છે બહાર. અમારા કશ્યપભાઈ, ધાર્મિક ને બધા જો જામડોલ થઈ ગયા છે, બધા જમીને ફૂલ થઈ ગયા છે. ધાર્મિકભાઈ અને કશ્યપભાઈ આવી ગયા છે. ને એના ધાર્મિકના મોટા મમ્મી છે. ધાર્મિકના મોટા મમ્મી જો પીઝા ખાઈને આવી ગયા છે બહાર. કેક મજા આવી પીઝા ખાવાની? બહુ મજા આવી કા? કબુભાઈ ને કેવી મજા આવી પીઝા ખાવાની? કબુભાઈ બહુ મજા આવી. ધાર્મિકભાઈ ને તો મજા જ આવે, કેવું તો પડે. કેવી મજા આવી તમને? વધારે મજા આવી અમારા ધાર્મિક ને તો જો. તો હવે આપણે બધાને પીઝા ખવાઈ ગયા. તો હવે આપણે નીકળશું ઘરે. અમારા ઓમભાઈ ઘરે એકલા છે, બધા જમી કરીને નવરા થઈ ગયા. તો હવે આપણે નીકળશું. અને બહુ લેટ પણ થઈ ગયું, કેમ કે આપણે 1 થી 1.5 કલાકનું તો વેઇટિંગ હતું. 1-1.5 કલાક વેઇટિંગ કરીને પછી આપણે ગયા હતા પીઝામાં. તો બહુ મોડું થઈ ગયું. અને હવે ઘરે જવામાં પણ બહુ મોડું થઈ જશે, લગભગ 11 જેવું તો થઈ જ જશે. ઘરે જશું તો 12 વાગી જાય નક્કી નહીં. મારા ઓમભાઈ ઘરે એકલા છે. તો ચાલો આપણે નીકળીએ. મેહુલ જો ગાડી લેવા જાય છે, બે ભાઈઓ. આ ફાર્મ કેવું છે, ડેકોરેશન મસ્ત કર્યું છે. માનસરોવર છે, ડેકોરેશન સારું છે, લાઇટિંગ માનસરોવર પાર્ટી લોસ સારું છે. આ બાજુ છે જો ટ્રાફિક પણ સારું જામ થઈ ગયું છે. જો કેટલું ટ્રાફિક છે. આગળ તને લઈ જાવ સીધું આપણું ઘર. અહીંયા નેપાળી બજાર છે, મોટી બજાર છે પણ કેટલું છે. હા હા લઈ લે. આગળ થી સીધી લેફ્ટ લઈ લે. મારા કશ્યપભાઈ નું એનું ઘર આવી ગયું. કાકા આવજો બેટા. કશ્યપ આવજે, ઉત્તરાયણ આવજો. અમારા કશ્યપભાઈ ને ધાર્મિક ના મોટા પપ્પા ને ઉતાર્યા. અહીંયા મારા ધાર્મિક ના મોટા પપ્પા નું ઘર છે. ધાર્મિક ના મોટા પપ્પા છે. મોટા ભાઈ ને ભાભી ને આપણે ઉતાર્યા. અને હવે આપણે જઈએ છીએ ઘરે. તો જો રસ્તો અત્યારે ખાલી છે ને, તે થોડુંક મોડું થઈ ગયું છે. અને મુંબઈ અમારા ઘરે છે. તો હવે ઘા આપણે ઘરે જશું. હા, ધમુભાઈ ને તો પાછળ બેસવાની મજા આવે છે. તમે પીઝા ખાવાની કેવી મજા આવી? મજા આવી. અરે હતા પીઝા કા તો કો વસૂલ થઈ ગયો. મેહુલ ને ભાઈ મેહુલ પીઝા હે આપણે અહીં ખાવા જઈએ ભાઈ તમને કે ન્યા હતા ઈ ભાઈ તમને કયો ટેસ્ટ ગયો? મને આજ નો મજા ન મજા આવી કેમ? પેલા મેં હવે થઈ હતી પીઝા મજા આવી તમારા. આન કરતા હારા હતા ત્યારે. ઉતાવળ નથી. આજે રવિવાર હતો ને પાછો એટલે નો ભાઈ એવું થયું હોય. રવિવારના ટ્રાફિક ના હિસાબે ટેસ્ટમાં ફેર પડે. આડા વારે આવે ને તો હારા બનાવતા હોય એવું થાય. પહોંચી ગયા છે ઘરે ને. મેહુલ જો ગાડી પાર્કિંગ કરે છે. ધમુભાઈ હજી ઉતરે છે. મેહુલ હજી ગાડી પાર્કિંગ કરે છે. હજી આવ્યા જ છીએ આપણે. ધમુભાઈ અમારા ઉતરે છે. અત્યારે આપણે પહોંચી ગયા છીએ ઘરે. મેહુલના મોટા ભાઈ ને ભાભી પણ હતા ને અમે હતા. 2 ભાઈઓનું ફેમિલી હતું ને પીઝા ખાવા ગયા હતા. ને અમારો ઓમ અને મોટા ભાઈનો રક્ષિત 2 છોકરા નહોતા. બાકી ઓમ ને કશ્યપ ને ધાર્મિક હતા. અને અમે 2 ભાઈઓ ને 2 દેરાણી જેઠાણી અમે 6 જણા ગયા હતા પીઝા ખાવા. ખૂબ મજા આવી પીઝા ખાવાની. તો અત્યારે આપણે પહોંચી ગયા ઘરે. તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ.